જામનગરમાં સૌથી મોટા ફ્લાયઓવરનું નિર્માણ કાર્ય ફેબ્રુઆરી 2025માં પૂર્ણ થઈ જવાનો દાવો જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારી દ્વારા કરવામાં આવ્યો છે. સુભાષ બ્રિજથી સાત રસ્તા સર્કલ સુધીના આ ફ્લાયઓવરનું 86% જેટલું કામ પૂર્ણ થઈ ગયું છે, જ્યારે આ ફ્લાયઓવરના નીચેના ભાગમાં પાર્કિંગ સુવિધા ઊભી કરવામાં આવશે. આ ઉપરાંત ગેમ ઝોન, ગ્રીન સ્પેસ તેમજ સિનિયર સિટીઝનોને બેસવા માટેની પણ વ્યવસ્થા ઊભી કરાવવાનું આયોજન છે. આ ફ્લાયઓવર પર કુલ 5 જગ્યાએથી એન્ટ્રી એક્ઝિટ મળી શકશે. ફ્લાયઓવર શરૂ થયા બાદ ઇન્દિરા માર્ગ પરની ટ્રાફિક સમસ્યા પણ થોડી હળવી થશે. આ બ્રિજ કે જે સૌરાષ્ટ્રનો લાંબામાં લાંબો 3.4 કિલોમીટરનો લાંબો બ્રિજ છે, એની અંડરની જગ્યામાં અંડર સ્પેસ એક્ટિવિટીમાં આપણે ઘણું બધું પ્લાનિંગ કરેલું છે. જેવું કે ફૂડ કોર્ટ અંદર બનશે, એમાં 4 વ્હીલર, 2 વ્હીલર, ઓટો રિક્ષા અને બસ માટેનું પે એન્ડ પાર્કિંગ પણ બનશે. એના સિવાય ગ્રીન સ્પેસ અને લેન્ડસ્કેપિંગના બધા જુદા જુદા ગાળાઓ રાખેલ છે.